નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સાળંગપુરની વાત કરવામાં આવે, જ્યાં હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી ગઈકાલે ભવ્ય આતશબાજી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજે વહેલી સવારે દાદાની મંગળા આરતી બાદ દાદાના જન્મોત્સવને લઈને 151 કિલો કેક સાથે 1 લાખ બેલૂન હવામાં ઉડાવવામાં આવ્યા। દાદાને સુવર્ણ વાઘા શણગાર સાથે 108 ધ્વજો ચઢવાઈ તો 751 પાટલા સાથે ऐतिहासिक समूह मारतोय यज्ञ योजाए। बपोरे दादा ने 56 भोग अन्नकूट साथ विशेष उजवणी ने लईने भक्तों में भारे उत्साह। हजारों की संख्या में भक्तों घोड़ापूर यज्ञ में जोड़ायेला। भाजप नेताए विश्व शांति और आगामी चूंटणी में सत्यनो विजय थाय तेवुं जणाव्युं। तो मंदिरना कोठारी और मुख्य पुजारी स्वामीए आशीर्वाद पाठवता कार्यक्रम और ऐतिहासिक रेकॉर्ड ब्रेक विश्व शांति समूह मारीतु यज्ञ विषे आपी माहिती। जय स्वामीनारायण, जय कष्टभंजन देव। आज हनुमान जन्मोत्सव हनुमान जयंतीना पर्वे गुजरातનું સૌથી મોટું મંદિર એટલે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાળંગપુર ગામની અંદર સાક્ષાત બિરાજમાન છે। આજે હરિભક્તોનો ઉત્સાહ આપણે બધા જોઈ રહ્યા છે। સવારે મંગળા આરતીથી માંડીને અત્યારે જે હનુમાનજી મહારાજ શ્રીની કેક કટિંગ થઈ અને હજારો ને લાખો યુવાનો ભક્તિના તાલે ઝૂમી રહ્યા છે। એ અદ્વિતીય અને અદ્ભુત આ દ્રશ્યનો નજારો આપણે આંખની અંદર કંડારી રહ્યા છીએ। આપણે બધા ખૂબ ભાગ્યશાળીને એવા છીએ કે આપણને આ હનુમાનજી મહારાજના પ્રાકટ્ય મહોત્સવનું દર્શન એમના કેમ્પસમાં એમના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો છે। ત્યારે હજારો ને લાખો શ્રદ્ધાળુઓની મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવનાર છે। ત્યારે હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। અને આજે સવારથી સાંજ સુધીમાં હનુમાનજી મહારાજના શિખર ઉપર 108 ધજાઓ ફરકશે, જે ભાવિક ભક્તોનું શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે અને એમની સાથે રહીને વિજય અપાવશે। આજના પવિત્ર દિવસની આપ સૌને આ માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું। હું છેલ્લા 19 વર્ષથી હનુમાન જયંતિ અને 26 વર્ષથી કાળી ચૌદસની પૂજા કરું છું। આ વર્ષે પૂજ્ય દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારી લોકશાહી જે ઉજવણી થવાની છે એમાં સાત્વિક સત્ય દેશભક્તિનો વિજય થાય। અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ આપણને બધાને ખબર છે। આ વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા આખીને અસર થઈ છે, પરંતુ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ન તો આપણને પેટ્રોલ ડીઝલ કે બાકી કોઈ મુશ્કેલી પડી છે, બાકી વિશ્વના વિકસિત દેશોમાં પણ આજે મુશ્કેલી છે। આ જ રીતે માન્ય નરેન્દ્રભાઈ પૂજ્ય દાદાના ચરણોમાં યજ્ઞ છેલ્લા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર વર્ષે આપણે સમૂહ યજ્ઞ હનુમાન જયંતિ પર કરીએ છીએ। આ વખતે વિશેષ અમારા શાસ્ત્રી મહારાજ અને કોઠારી સ્વામી અને આખા સંત મંડળનું આયોજન એવું છે કે અત્યારે વિશ્વની અંદર જે અશાંતિઓ ચાલી રહી છે એ અશાંતિઓ દૂર થાય અને વિશ્વ શાંતિ થાય, ભારતને શાંતિ મળે એટલા માટે થઈ અને આ યજ્ઞનું આયોજન કરેલ છે। આ યજ્ઞની અંદર આ વખતે 751 પાટલામાં વ્યક્તિઓ બેઠા છે। બહેનો અને ભાઈઓ બધા જ લાભ લઈ રહ્યા છે અને
આગલા વર્ષોમાં 500-600 થતા હોય છે, પણ આ વખતે વિશ્વ શાંતિ નિમિત્તે અને પોતાની શાંતિ નિમિત્તે 751 જેટલા બાટલાઓ થયા છે, જે પણ એક રેકોર્ડ વસ્તુ છે. પંચમહાલ જિલ્લામાં ચૈત્રી પૂનમના પાવન અવસરે પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. દેશભર તેમજ વિવિધ રાજ્યોમાંથી હજારો યાત્રિકો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. લાંબી કતારોમાં ઉભા રહી ભક્તોએ જય મહાકાળીના જય ઘોષ સાથે માથું નમાવ્યું હતું. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તિભાવોના માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર ડુંગર જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને પગપાળા યાત્રા કરીને પહોંચાયેલા ભક્તો માટે આ દિવસ વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ભક્તોએ માતાજીના દર્શન કરીને જીવન ધન્ય બનાવ્યો અનુભવ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢોલરવા ગામે જીવતા સમાધિ લેવાઈ જાહેરાત કરનાર વૃદ્ધનો ઢોંગ પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. ઢોલરવા ગામના વૃદ્ધ અર્જુનભાઈ ખુમાણે 2 એપ્રિલ સવારે 9 થી 11 વચ્ચે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી અને ધાર્મિક વિધિ સાથે સમાધિ આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. સગા સંબંધીઓ માટે દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથા દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત લેતા આ ઢોંગનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ અર્જુનભાઈ ખુમાણે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. જયંત પંડ્યાએ સ્પષ્ટતા જણાવ્યું હતું કે જીવતા સમાધિ લેવી કાનૂની અપરાધ છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવી ગંભીર બાબત છે. બીજી એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે મારો બાપ બેઠો હતો. એટલે ઈ જ ના પાછું તમે જો તમને શું ના થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની, કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. કેમ અર્જુનભાઈ એવું ના ચાલે. એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય તો આ સમજ ભોળે એમાં તમારા ખાતા માટે છોકરાઓને ખોટો લાસનમાં આવે પછી તમારી વાત વાળા વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે પૂર્ણ થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું દેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું એવું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંતની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય ઊભી જાય એટલે એને સપનું એવું એટલે એ સપનું આમ બધા માનવાનું સપનું પાછું કે હવે મારે વયું ગયું તો એ કે પછી વયું ગયું એમ ન હાલે. તમને આત્મા કે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો. એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણી થી એવી વાત છે કેટલા હગાવાળા ક્યાં ક્યાંથી આવ્યા તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને. અમે આવ્યા રાજકોટ થી, અમે રાજકોટ થી આવ્યા બરાબર. અમે રાજકોટ થી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારો જામ વંશલી પાસે છે ને વંશ પાસે અમે બીજા નંબરના ધર્મે
ભાવનગર જિલ્લાના વાડકુડુ ગામે પ્રેમ લગ્નની દાઝે થયેલી હત્યાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. વાડકુડ ગામમાં રહેતો 29 વર્ષીય રવિ ઉર્ફ લાલભાઈ કડોત્રાએ અમદાવાદની યુવતી જાનવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીના પિતા મુન્ના વાલિયા આ સંબંધ માટે રાજી ન થતા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ ઘટનાની દાઝ રાખીને યુવતીના પિતાએ 3 ઈસમોને મોકલી રવિ કટોત્રીને હત્યા કરાવી હોવાનો આરોપ છે. યુવકની માતા ધનીબેનની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસો જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ખબરોમાં આગળ વધીએ તો કચ્છ જિલ્લામાં આગાહીના પગલે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. તો જ્યાં ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ભુજ તાલુકાના મિર્જાપુર, સુખપર અને માનકુવા સહિતના ગ્રામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદના કારણે મતિયાદેવની પદયાત્રા કરતા શ્રદ્ધાળુ પણ પલળી ગયા હતા. કમોસમી વરસાદના કારણે ખેતી પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને માવઠાને કારણે પાકને નુકસાન પહોંચવાની આશંકા વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવાગઢ બાયપાસ રોડ પર થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલોલ નજીક પાવાગઢ બાયપાસ રોડ પર ધોંધબાના વાવ ગામના સંજયભાઈ અમરભાઈ પારિયા બાઇક ચલાવતા હતા ત્યારે અચાનક સ્લીપ થઈ ગયા હતા અને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કચ્છ જિલ્લાના રાપર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રાપરિયા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજીની મૂર્તિ સાથે નીકળાયેલી શોભાયાત્રા ભૂતિયા કોઠા, સલારી નાકા, એસટી રોડ, માલી ચોક અને માંડવી ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ પૂર્ણ થઈ હતી. સમગ્ર શહેરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરે આરતી, હનુમાન ચાલીસા પાઠ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 111 કિલોના લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ અવસરે વાગડ રામનંદી સાધુ સેવા ટ્રસ્ટ અને સાધુ સમાજના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે ખબરોમાં આગળ વધીએ તો દાદરા નગર હવેલીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પ્રદેશના વિવિધ મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. પાવન પુત્ર હનુમાનજી કી જયના નાદ સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં દર્શને આવ્યા હતા. સેલવાસના આંબડી વિસ્તારમાં હનુમાન મંદિર, રામજી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં પાતળિયા ફળિયા, બાવીસા ફળિયા, પંચમુખી હનુમાન મંદિર, મધુબેન ટેમ કોલોની, બિન્દ્રાબેન હનુમાનજી મંદિર તેમજ નરોલી ખાતે આવેલ બાલેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન અને પૂજાના આયોજન સાથે મહાપ્રસાદ રખાયો હતો. તેમજ રામભક્ત હનુમાનજીના અનેક મંદિરોમાં ભજન, કીર્તન, રામાયણ પાઠ, સુંદરકાંડ, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. सबसे पहले मैं सभी प्रदेशवासियों को हनुमान जयंती की हार्दिक शुभकामनाएं देता हूं और यहाँ पे आमली स्थित हनुमान मंदिर में हमारे हनुमान जी भक्त मंडल द्वारा 32 सालों से महाप्रसाद का आयोजन करते हैं हम लोग और ये साल भी हमने पूजा अर्चना की है. पूजा हो गई है, अभी ये महाप्रसाद का चल रहा है. महाप्रसाद सब भक्तजन ले रहे हैं और सभी हमारे जो वॉलंटियर है, हमारे भक्तजन, हमारे जो कार्यकर्ता है, सभी साथ मिलकर हम लोग ये प्रोग्राम को सफल बनाते हैं और आप देख रहे हैं कि सभी भक्तजन महाप्रसाद का लाभ ले रहे हैं और बहुत शांतिपूर्ण से लाभ ले रहे हैं.
સાબરકાંઠા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજથી સાબરકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે ભાજપ વતી ચૂંટણી લડનારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે આજથી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઈ છે, તેમજ જિલ્લાના 8 તાલુકા પંચાયત સહિત 3 નગરપાલિકા માટે પણ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા 2 દિવસ હાથ ધરનાર છે। તો આજે પ્રથમ દિવસે સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો સહિત ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તેમજ વડાલી વિસ્તારની તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા સહિત ગાંધીનગર શહેર પ્રમુખના 2 જૂથ થકી મોટાભાગના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। તેના અનુસંધાનમાં આજે સાબરકાંઠામાં ઉમેદવારોને સાંભળવા માટે, કાર્યકર્તાઓને સાંભળવા માટે, સેન્સ લેવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકો આવે છે। આ નિરીક્ષકોમાં એક ટીમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી બાબુભાઈ બોખરિયા સાહેબ અને બીજી ટીમમાં ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી આશીષભાઈ એ અહીંયા ઉપસ્થિત થયા છે। આજે મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના ઉમેદવારો હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય કે નગરપાલિકાના ઉમેદવારો હોય, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે। આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખભા ગામે માતાજીના માંડવાના જમણવાર બાદ મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ફૂડ પોઈઝનની ઘટના સામે આવે છે, જેમાં 150થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું। સિહોર તાલુકાના ખભા ગામમાં માતાજીના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જમણવાર યોજાયો હતો, જેમાં 200 કરતાં વધુ લોકોએ પ્રસાદ આરોગ્યો હતો। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગઈકાલે ભવ્ય આતશબાજી અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો આજે વહેલી સવારથી જ દાદાની મંગળા આરતી બાદ દાદાના જન્મોત્સવને લઈ 151 કિલો કેક સાથે 1 લાખ બેલૂન હવામાં ઉડાવવામાં આવ્યા। દાદાને સુવર્ણ વાઘા શણગાર સાથે 108 ધ્વજા ચઢવાઈ અને 751 પાટલા સાથે ઐતિહાસિક સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો। બપોરે દાદાને 56 ભોગ અન્નકૂટ સાથે વિશેષ ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, હજારોની સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર। યજ્ઞમાં જોડાયેલા ભાજપ નેતાએ વિશ્વ શાંતિ અને આગામી ચૂંટણીમાં સત્યનો વિજય થાય તેવું જણાવ્યું। તો મંદિરના કોઠારીને મુખ્ય પૂજારી સ્વામીએ આશીર્વાદ પાઠવતા કાર્યક્રમ અને ઐતિહાસિક રેકોર્ડ બ્રેક વિશ્વ શાંતિ સમૂહ મારુતિ યજ્ઞ વિશે માહિતી આપી। બોટાદ જિલ્લાના બારવાડા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના દરબારમાં રોજ હજારોની સંખ્યામાં દાદાના ભક્તો સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ અન્ય રાજ્યો અને વિદેશોમાંથી પણ દાદાના દરબારમાં દર્શન કરવા આવતા હોય છે। તો ત્યારે લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું સાળંગપુર હનુમાનજીનું મંદિર કે જ્યાં દર વર્ષે ભક્તો અને ભક્તિભાવ સાથે ધૂમધામથી હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવને લઈને 2 દિવસીય મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે હનુમાન જન્મોત્સવ, હનુમાન જયંતિના પર્વે ગુજરાતનું સૌથી મોટું મંદિર એટલે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાળંગપુર ધામની અંદર સાક્ષાત બિરાજમાન છે। આજે હરિભક્તોનો ઉત્સાહ આપણે બધા જોઈ રહ્યા છે। સવારે મંગળા આરતીથી માંડીને અત્યારે જે હનુમાનજી મહારાજ શ્રીની કેક કટિંગ થઈ અને હજારો ને લાખો યુવાનો ભક્તિના તાલે ઝૂમી રહ્યા છે, એ અદ્વિતીય અને અદ્ભુત આ દ્રશ્યનો નજારો આપણે આંખની અંદર કંડારી રહ્યા છીએ। આપણે બધા ખૂબ ભાગ્યશાળીને એવા છીએ કે આપણને આ હનુમાનજી મહારાજના પ્રાકટ્ય મહોત્સવનું દર્શન એમના કેમ્પસમાં, એમના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો છે।
ત્યારે હજારો અને લાખો શ્રદ્ધાળુઓની મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવનાર છે, ત્યારે હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે. સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે. 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે. અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે. અને આજે સવારથી સાંજ સુધીમાં હનુમાનજી મહારાજના શિખર ઉપર 108 ધજાઓ ફરકશે, જે ભાવિક ભક્તોનું શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે અને એમની સાથે રહીને વિજય અપાવશે. આજના પવિત્ર દિવસની આપ સૌને આ માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું. હું છેલ્લા 19 વર્ષથી હનુમાન જયંતિ અને 26 વર્ષથી કાળી ચૌદસની પૂજા કરું છું. આ વર્ષે પૂજ્ય દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારી લોકશાહી જે ઉજવણી થવાની છે એમાં સાત્વિક સત્ય દેશભક્તિનો વિજય થાય. અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ આપણને બધાને ખબર છે. આ વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા આખીને અસર થઈ છે, પરંતુ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ન તો આપણને પેટ્રોલ ડીઝલ કે બાકી કોઈ મુશ્કેલી પડી છે, બાકી વિશ્વના વિકસિત દેશોમાં પણ આજે મુશ્કેલી છે. આ જ રીતે માન્ય નરેન્દ્રભાઈ પૂજ્ય દાદાના ચરણોમાં આ યજ્ઞ છેલ્લા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર વર્ષે આપણે સમૂહ યજ્ઞ હનુમાન જયંતિ પર કરીએ છીએ. આ વખતે વિશેષ અમારા શાસ્ત્રી મહારાજ અને કોઠારી સ્વામી અને આખા સંત મંડળનું આયોજન એવું છે કે અત્યારે વિશ્વની અંદર જે અશાંતિઓ ચાલી રહી છે એ અશાંતિઓ દૂર થાય અને વિશ્વ શાંતિ થાય, ભારતને શાંતિ મળે, એટલા માટે થઈ અને આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ યજ્ઞની અંદર આ વખતે 751 પાટલામાં વ્યક્તિઓ બેઠા છે. બહેનો અને ભાઈઓ બધા જ લાભ લઈ રહ્યા છે. અને આગલા વર્ષોમાં 500-600 થતા હોય છે, પણ આ વખતે વિશ્વ શાંતિ નિમિત્તે અને પોતાની શાંતિ નિમિત્તે 751 જેટલા પાટલાઓ થયા છે, જે પણ એક રેકોર્ડ વસ્તુ છે. સુરતમાં નકલી પનીર મામલે મોટા ખુલાસા થયા છે. પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલી નકલી પનીર ફેક્ટરીના સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો છે. ગત 3 માર્ચના રોજ એસઓજી અને સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રેડ કરીને ભીડભંજન સોસાયટી સહિત ગોડાઉનમાંથી 1400થી વધારે કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા જેટલી થાય છે. તારીખ 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા સુરત ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની સંસ્થાની અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસર એસઓજી સ્ટાફ સાથે રહીને મુલાકાત લીધેલી, ત્યારે તેમાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ અને 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અહેવાલ સપ્ટેમ્બર જાહેર થયેલ છે. જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલમ પડેલ છે, બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલમ પડે છે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બિયરની વધુ માલમ પડેલ છે, જેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. હવે પછી આગળની FSSA એક્ટ 2006 અને એને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ જે આ વસ્તુ સામે આવી છે જેના કારણે અનહેલ્ધી કહેવાયું છે, તો સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ રહ્યું? એનાથી એકચ્યુઅલી આ પનીર છે, પનીર તરીકે વેચતા હતા અને વેજ ઓઇલની એટલે હલકી ગુણવત્તાનું કહેવાય, હલકી ગુણવત્તાનું પનીર વેચતા હતા. તમને કોઈ ખ્યાલ છે કે અને સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે? પનીર તરીકે ખાતા હોય અને વેજ ફેટ અંદર નીકળે તો એ રીતે નીકળે કે હા હલકી ગુણવત્તાનું કહેવાય અને એનાથી નુકસાન. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને જામ કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો. તો જામ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા
જોવા મળ્યા છે, જે બાદ ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય અને ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને લાઠીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂખરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. જય ભૂખરિયા સૌ ભક્તોને આજે હનુમાનજી મહારાજ સંવત 1642માં સ્વયંભૂ તરીકે પ્રગટ થયા છે અને હનુમાન જયંતિ કાલે છે. તો કાલના દિવસે 440મો જન્મ ઉત્સવ ભૂરકિયા દાદાનો કાલે ઉજવાશે. તો એમાં 4 આરતી અમારા મહાન આરતી હોય છે. સવારે મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી, સાંજે સંધ્યા આરતી અને કાલે રાતે હનુમાન જયંતિનું પ્રાગટ્ય એટલે કે મહાઆરતી રાતે 12 વાગે થશે. અને અમરેલીથી, લાઠીથી, કારિયાદરથી, ઢસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે. અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરકિયા દાદા પૂરી કરે એવા ભૂરકિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ. દાદાના આજે સંવત 1642 એટલે કે 440મો જન્મ ઉત્સવ કાલે અમે ઉજવી રહ્યા છીએ. સમસ્ત પૂજારી પરિવાર, ટ્રસ્ટ પરિવાર અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરકિયા દાદા પૂરી કરે એવા ભૂરકિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ. જય સિયારામ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.